તો હંધાય અમદાવાદ વાળાના ખુસલાના રામ રામ. તમને તો ખબર છે કે ખુસલા અમદાવાદ માં રહે છે અને ભાડે એવું કે છે. તો આજ મને શું ભળાય છે? આજ મને ભળાય છે આપણું નિકોલ, અને નિકોલ માં આવેલું રસપાન ચોકડી, અને રસપાન ચોકડી પાસે આવેલું આ એમબી રોયલ રજવાડી આઈસ ડીશ. તો હાલો મારી હારે. તો હા મારા કલેજો, આપણે બધી વાત પછી કરી. પેલા તો તમને કહી દઉં, જો તમારે પણ આવા નાના નાના ટાબરિયા હોય ને તો એને લઈને પેલા પૂગી જજો એમબી ગોલામાં ગોલા ખાવા માટે. કારણ કે મિત્રો તમને અહીં જેટલા પ્રકારની ચાસણી મળવાની એની બધી ખાંડ માંથી બનાવેલી છે, એટલે કાંઈ તમારે ઉપાધિ કરવાની નથી. તમારા ટાબરિયાને ખવડાવો ને તોય કાંઈ ઉપાધિ છે જ નહીં. અને હા, અહીં તમને 20+ ફ્લેવરના ગોલા મળી જવાના છે. એલા પણ આ એમબી ગોલા વાળા ગોલાની અંદર આઈસ્ક્રીમ નાખે જ ને. કારણ કે મિત્રો આપણે અહીંનો મોંઘામાં મોંઘો ગોલો ટ્રાય કર્યો તો તમારો ભાઈ ગયો પછી થોડો મૂકે. આમ જોઈ લો મિત્રો, માવાની ક્વોન્ટિટી, એટલે એવું નહીં કે ક્વોન્ટિટી જ છે પણ ક્વોલિટી એક નંબર હે મિત્રો. તો ફાઇનલી આપણો ગોલો બનીને તૈયાર થઈ ગયો. તો આપણે એમબી રોયલ રજવાડીનો ગોલો એટલે કાંઈ ઘટે નહીં. હાથમાં પકડ્યો હોય તો ફિલિંગ આવ્યા કરે હો. અને હા, એટલું જ નહીં કે અહીં ખાલી ગોલા જ મળે, અહીંનું એમબી નું સ્પેશિયલ શરબતે મળે. તો જો તમે પણ શરબતના શોખીન હોય ને તો એકવાર શરબત ટ્રાય કરજો. કાંઈ ઘટે નહીં, એવો ટેસ્ટ અને ક્વોલિટી છે. આપણો ગોલો બની ગયો તો ભાઈબંધને બેહાડી દીધો ટેસ્ટ કરવા માટે. કાંઈ ઘટે જ નહીં. તો જો ભાઈ, ભાઈબંધે તો ગોલો ચાખીને કહી દીધું એક નંબર. અને લોકો અહીં પોતાની ફેમિલી અને મિત્રો સાથે ગોલાની મોજ માણવા આવે. તો તમે કેદી આવો છો એમબી રોયલ રજવાડીમાં ગોલાની મોજ માણવા માટે? એલા પણ આ ટાબરિયું જો કેવું ઊભું ગોલા ખાય છે. પણ એવું નહીં મિત્રો, આપણે વખાણ કરવા. તમે મિત્રો એકવાર જરૂર વિઝિટ કરજો. અને લોકેશન તો તમને આપી દીધું હોય, તોય જો એકવાર લોકેશન કહી દઈએ તો આપણે નિકોલમાં રસપાન ચોકડી આવેલું છે. ત્યાં મિત્રો તમને એમબી રોયલ રજવાડી આઈસ ડીશ ગોલા મળી જવાના છે. તો મારા કલેજા એક નંબર ટેસ્ટ છે. તો તમે કેદી આવો એમબી ગોલામાં ગોલા ખાવા માટે? કાંઈ ઘટે નહીં. એકડો